વાત જામનગરની કરીએ તો જામનગરના જોડિયામાં વીજપોલ મુદ્દે તંગદિલી છે। વાવડી ગામે 75 જેટલા ગ્રામજનોની અટકાયત થઈ। સરકારી ખરાબામાં ખાનગી કંપની દ્વારા વીજ લાઇનની કામગીરીનો વિરોધ થયો। વીજ થાંભલા નાખવા પહોંચેલી ટીમનો લોકોએ વિરોધ કર્યો હતો તો કામગીરી અટકાવવા પ્રયાસથી સ્થળ પર જ તંગદિલી સર્જાઈ। ગ્રામજનો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો। પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરવી પડી હતી। 75 જેટલા ગ્રામજનોની અટકાયત બાદ વાવડી ગામમાં ભારે રોષ હતો। જ્યોતિ કંપની થર્ડ પાર્ટી કંપની છે। એ કંપની આ પ્રોજેક્ટનું કામ કરે છે। તો અમારું કહેવાનું ગામનું જણાવવાનું એવું છે કે આની અંદર તમે વિકાસના કાર્ય કરો ગામની અંદર, એટલે એટલા માટે અમે કામ રોકાવેલું હતું। પણ પોલીસ અને તંત્ર જે અમારી સાથે ટૂંકમાં અત્યારે અમને ડિટેન કરીને જોડિયા પોલીસ સ્ટેશન લાવ્યા છે અને રિલાયન્સ કંપની અને જ્યોતિની તાનાશાહી છે અને આ લોકોને ખૂબ અત્યારે ખેડૂતને હેરાન કરે છે। કોઈ અમારું આ જે છે એ તમે નહીં કરો તો અમે કામ કરવા દેવામાં આવશે નહીં। સમાચાર મળ્યા કે વાવડીમાં આવી રીતે બળજબરીથી કામ કરાવે છે, એટલે અમે તાત્કાલિકના ધોરણે અહીંયા પોઈગા એટલે અમારે અમે એને વાટાઘાટી કરી। અમારી વાતમાં કોઈ સહમત ન થયા। બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન આગળ લઈને અને ડિટેન કરીને એ લોકોએ અત્યારે તાનાશાહીથી એને કામ ચાલુ કર્યું છે। પણ એ જે તાનાશાહી કરે છે એ અમે બિલકુલ હલાવી લેવામાં નહીં હાલે, કારણ કે આ ખેડૂતને એક ઉગ્ર બનાવવાની એની વાત છે। જે તે સમયે પોલીસને મોર આગળ કરીને અને પાછળ લોકો હાલીને હલાબોલી કરીને કામ ચાલુ કરાવે છે।